આપણા સૌના જીવનની અંદર કાંઈક એવું પરિવર્તન આવવું જોઈએ. બહુ વધારે વૈરાગી કે સંન્યાસી બનવાની વાત જ નથી. આપણા ગ્રંથ, આપણા શાસ્ત્રો એ સંસાર કે જગત છોડવાની ક્યારે વાત જ નથી કરતા. ઘણા બધા એવું કહેતા હોય કે આજના સમયમાં ઘરમાં બાળક ક્યારેક ગીતાજીનો અભ્યાસ કરે, એનું અધ્યયન કરે, ક્યારેક ભાગવત રામાયણ શાસ્ત્ર ખોલે. ઘણી જગ્યાએ એવું જોઈએ કે એ બાળકને કહે કે આને મૂકી દે, આ અત્યારથી નાનપણથી વાંચીશ તો સાધુ બની જઈશ, સંન્યાસી બની જઈશ. એટલે એ બાળકનો આધ્યાત્મિક જે વિકાસ છે એને રોકી દે ત્યાં જ. પણ વિચાર કરો, કોઈ શાસ્ત્ર, કોઈ ગ્રંથ એ જગત છોડવાનું કહેતા જ નથી, એ સંસાર છોડવાનું કહેતા જ નથી. અરે ઉપરથી ગીતાને જે ગાનાર છે શ્રી કૃષ્ણ, એ સંન્યાસી હતા? ના, સૌથી મોટા ગૃહસ્થી હતા. પછી સાંભળનાર જે વ્યક્તિ છે અર્જુન, એ સંન્યાસી હતા? ના, એ પણ ગૃહસ્થી હતા. જો કહેનાર, જો એને સાંભળનાર આ બંને ગૃહસ્થી હોય તો પછી એનું અધ્યયન કરનાર, એનું પઠન કરનાર કેવી રીતે કોઈ સંન્યાસી બની શકે? એટલા માટે કથાની સાર્થકતા એ છે, આપણા સૌના જીવનમાં કંઈક નાનું પણ પરિવર્તન આવે તો સમજવાનું કે 7 દિવસ આપણા સફળ. બાકી પછી જેમ આપણે અહીંયાથી ઊભા થઈએ અને કપડાં ખંખેરીએ એમ કથા અહીંયા જો ખંખેરાઈ જાય તો એ કથાના 7 દિવસ આપણા વ્યર્થ ગયા. કાંઈક જીવનમાં એવું પરિવર્તન, કાંઈક સત્કર્મનો નિયમ, એ જ કથાની સાચી સાર્થકતા છે. માટે આપણે જે દિશાની અંદર જીવન વર્તમાનમાં જીવી રહ્યા છીએ એનાથી કંઈક વિશેષ હજી સારું જીવીએ, આના તરફ વિચાર કરવાનો.